શ્લોક નંબર 6 પ્રવાસને સાર્ધ મિત્રમ પ્રવાસ દરમિયાન સાર્ધ સંઘ છે મિત્રમ મિત્ર હોય છે ગૃહે સતઃ ઘરમાં રહેતા હોય ભાર્યા મિત્ર એટલે પત્ની છે મિત્ર હોય આતુરસ્ય બીમાર વ્યક્તિ છે એનો ભિષક મિત્ર વૈદ્ય છે એનો મિત્ર હોય મનુષ્ય અને ભરતો છે માણસ એનો દાન મિત્ર દાન છે એનો મિત્ર હોય છે તો આ રીતના યક્ષ છે એના 4 પ્રશ્નોનો યુધિષ્ઠિર સરસ મજાના જવાબ આપે ફરી પાછો 4 પ્રશ્નો છે શ્લોક નંબર 7 ની અંદર યક્ષ છે યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે પહેલો પ્રશ્ન ધન્યાનમ ઉત્તમ કિમ સ્વિત સદભાગી મનુષ્ય છે એની અંદર ઉત્તમ કિમ સ્વિત ઉત્તમ શું હોય છે બીજો પ્રશ્ન ધનાનામ કિમ ઉત્તમમ સ્યાત ધનોની અંદર ઉત્તમ શું હોય લાભાનામ ઉત્તમમ કિમ સ્યાત લાભોની અંદર ઉત્તમ છે શું હોય છે અને સુખાનામ કિમ ઉત્તમમ સ્યાત તથા સુખોની અંદર ઉત્તમ છે શું હોય છે શ્લોક નંબર 7 ની અંદર યક્ષ છે એના 4 પ્રશ્નો છે 4 પ્રશ્નો યુધિષ્ઠિરને કરે છે પહેલો પ્રશ્ન સદભાગી મનુષ્યમાં ઉત્તમ શું હોય ધનોમાં ઉત્તમ શું હોય લાભ છે એની અંદર ઉત્તમ શું હોય અને સુખ છે એની અંદર ઉત્તમ શું હોય છે 7મો શ્લોક છે એક એક શબ્દ સાથે સમજો श्लोक नंबर 7 धन्यानां सद्भागी मनुष्यों उत्तम किंचित શું હોય છે પહેલો પ્રશ્ન બીજો ધનાના ધનો કિમ ઉત્તમ ઉત્તમ શું હોય છે લાભાના ઉત્તમ કિમ સ્યાત ઉત્તમ શું હોય છે સુખાના સુખોમાં કિમ ઉત્તમમ उत्तम सु स्यात् હોય છે સદભાગી મનુષ્ય છે એમાં ઉત્તમ શું હોય ધન છે ધનમાં ઉત્તમ શું હોય લાભાના લાભોમાં ઉત્તમ શું હોય સુખાના અને સુખોમાં ઉત્તમ શું હોય છે શ્લોક નંબર 8 છે એની અંદર યુધિષ્ઠિર છે યક્ષ છે એના પ્રશ્નો છે 4 પ્રશ્નો એનો જવાબ આપે છે ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ સદભાગી જે મનુષ્ય છે એની અંદર દાક્ષ્યમ એની અંદર નિપુણતા છે ઉત્તમ છે ધનાનામ ઉત્તમમ શ્રુતમ
અને ધર્મની અંદર શ્રુતમ ઉત્તમ, શ્રુતમ એટલે જ્ઞાન, જ્ઞાન છે ઉત્તમ છે. લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ, લાભોની અંદર શ્રેષ્ઠ છે આરોગ્યમ, પોતાનું સ્વાસ્થ્ય સારું રહે. લાભાનામ શ્રેષ્ઠમ આરોગ્યમ, લાભોની અંદર આરોગ્ય છે શ્રેષ્ઠ છે. સુખાનામ તૃષ્ટિ, ચલો શબ્દ જેમાં સંધિ સુધી પડશે. સુખાનામ તૃષ્ટિ ઉત્તમા, સુખોની અંદર તૃષ્ટિ સંતોષ છે ઉત્તમ છે. શ્લોક નંબર 8 ખાલી ગુજરાતી જોઈએ. સદભાગી મનુષ્યમાં ઉત્તમ નિપુણતા છે, ધનોમાં ઉત્તમ જ્ઞાન છે, લાભોમાં ઉત્તમ આરોગ્ય છે અને સુખોની અંદર ઉત્તમ સંતોષ છે. શ્લોક નંબર 8. ધન્યાનામ સદભાગી મનુષ્યમાં દાક્ષ્યમ તમો નિપુણતા છે. ધનાનામ ધનોમાં શ્રુતમ જ્ઞાન તમ છે. લાભાનામ શ્રેષ્ઠ આરોગ્યમ, આરોગ્ય શ્રેષ્ઠ છે. સુખાનામ સુખોમાં તૃષ્ટિ ઉત્તમ, સંતોષ ઉત્તમ છે. ધન્યાનામ સદભાગી મનુષ્યમાં નિપુણતા ઉત્તમ છે, દક્ષતા. ધનોમાં ઉત્તમમ શ્રુતમ જ્ઞાન છે ઉત્તમ છે. લાભાનામ લાભોની અંદર શ્રેષ્ઠ આરોગ્ય, આરોગ્ય શ્રેષ્ઠ. અને સુખાનામ તૃષ્ટિ ઉત્તમ, સુખની અંદર તૃષ્ટિ ઉત્તમ છે. તૃષ્ટિ એટલે સંતોષ છે. શ્લોક નંબર 9. યક્ષોવાચ, ફરી પાછો યક્ષ છે એ ઋષિને 4 પ્રશ્ન કરે છે. પેલો પ્રશ્ન, પ્રિય વચનવાદે કિમ લભતે, પ્રિય વચન છે એ બોલનાર કિમ લભતે શું મેળવે છે. વિમૃષ્ટિકર કાર્યકર કિમ લભતે, વિચારીને કાર્ય કરનાર છે કિમ લભતે ઈ શું મેળવે છે. બહુ મિત્ર કર કિમ લભતે, ઘણા બધા મિત્ર છે ઈ શું મેળવે છે. ધર્માર્થ કિમ લભતે, અને ધર્મને જે વ્યક્તિ રત છે ઈ શું મેળવે છે. કથય ઈ મને કહો. ફરી શ્લોક નંબર 9 એનું ગુજરાતી જોઈએ. પ્રિય વચન બોલનાર છે ઈ શું મેળવે છે. વિચારીને કાર્ય કરનાર ઈ શું મેળવે છે. ઘણા બધા મિત્ર હોય ઈ શું મેળવે છે. અને ધર્મની અંદર જે વ્યક્તિ રત હોય ઈ શું મેળવે છે. કથય એ મને કહો. શ્લોક નંબર 9. પ્રિય વચનવાદી, પ્રિય વચન બોલનાર કિમ લભતે શું મેળવે છે. વિમૃષ્ટ કાર્યકર
विचारेण कार्येण किं लभते શું મેળવે છે બહુ મિત્ર ઘણા બધા કિમ લભતે શું મેળવે છે ધર્મરત ધર્મમાં રત કિમ લભતે શું મેળવે છે કથય શ્લોક નંબર 9 પ્રિય વચનવાદી પ્રિય વચન બોલનાર કિમ લભતે શું મેળવે છે વિમૃશિત કાર્યકર વિચારીને કાર્ય કરનાર કિમ લભતે શું મેળવે છે બહુ મિત્ર કર ઘણા બધા મિત્રો વાળા છે કિમ લભતે શું મેળવે છે ધર્મરત ધર્મમાં જે રત છે કિમ લભતે શું મેળવે છે કથય કહો શ્લોક નંબર 10 યુધિષ્ઠિર છે યક્ષના 4 પ્રશ્નો છે એના જવાબ આપે છે પ્રિય વચનવાદી પ્રિય ભવતી પ્રિય વચન છે એ બોલનાર પ્રિય ભવતી એ પ્રિય થાય વિમૃશિત કાર્ય કર વિચારીને જે કાર્ય કરનાર છે અધિકમ જયતે વધારે વિજય મેળવે છે બહુ મિત્ર ઘણા બધા મિત્રો વાળા છે ઘણા બધા મિત્રો ધરાવનાર સુખમ વસતે સુખેથી રહે છે અને ય ધર્મરત અને જે ધર્મની અંદર રત છે સગતિ લભતે એની સદગતિ છે એને સદગતિ પ્રાપ્ત થાય છે શ્લોક નંબર 10 એક એક શબ્દ સમજીએ प्रिय वचनवादी प्रिय वचन बोलना प्रिय भवती प्रिय થાય છે વિમૃશિત કાર્ય વિચારીને કાર્ય કરવું અધિકમ જયતે વિજય મેળવે છે બહુ મિત્ર ઘણા બધા મિત્રો ધરાવનાર સુખમ વસતે સુખેથી રહે છે યહ ધર્મરત જે ધર્મમાં રત તે
સદગતિ મેળવે છે. શ્લોક નંબર 10 પ્રિય વચનવાદી પ્રિય વચન બોલનાર પ્રિય ભવતી પ્રિય થાય છે. વિમૃશત કાર્યકર વિચારીને કાર્ય કરનાર અધિકમ જયતે વધારે વિજય મેળવે છે. બહુ મિત્ર ઘણા બધા જે મિત્રો છે ધર્મના સુખમ વસતે સુખીથી રહે છે. યવ ધર્મરત જે ધર્મની અંદર રત છે સગતિ લભતે તે સદગતિને પ્રાપ્ત થાય છે. યક્ષ ઉવાચ શ્લોક નંબર 11 યક્ષના સરસ મજાના પ્રશ્નો છે યુધિષ્ઠિર થઈ સરસ મજાનો પ્રત્યુત્તર આપે છે. વ્યાખ્યાત પુરુષ રાજન યહચ સર્વધની નર સર્વધની બધા પ્રાણીઓ જેનું ધન છે એવા નર હે રાજા વ્યાખ્યાત તમે સારી એવી વ્યાખ્યા આપી તસ્માત તેથી યમ ઈચ્છજે તમે જેને ઈચ્છો તસ્માત ભ્રાતૃણામ તેથી ત્વમ ભ્રાતૃણામ તમારા ભાઈઓમાંથી ત્વમ યમ ઈચ્છજે તમે જેને ઈચ્છો તે સ એકમ જીવતું તે એક ભાઈ છે સજીવન થાવ. શ્લોક નંબર 11 બધા પ્રાણીઓ જેનું ધન છે હે રાજા તમે સારી એવી વ્યાખ્યા આપી તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ છે સજીવન થાવ. શ્લોક નંબર 11 સર્વે ધની બધા પ્રાણીઓ યહ નર જેનું ધન છે એવા રાજા વ્યાખ્યા તસ્માત તેથી તમારા ભાઈઓમાં યમ ઈચ્છે છે તમે જેને ઈચ્છો એકમ તે એક જીવતું સજીવન થાવ. સર્વધની બધા પ્રાણીઓ યહ જેનું ધન છે એવા રાજા વ્યાખ્યા તમે સારી વ્યાખ્યા આપી તસ્માત તેથી ત્વમ ભ્રાતૃણામ તમારા ભાઈઓમાંથી યમ ઈચ્છે છે તમે જેને ઈચ્છો એકમ સજીવતું તે એક છે સજીવન થાવ. શ્લોક નંબર 12 યુધિષ્ઠિર યુવાચ 5 છે જે પોતાના ભાઈઓ છે એમાંથી કોઈ પણ એક ને સજીવન કરવાની વાત કરી એટલે યુધિષ્ઠિરે યક્ષને કીધું આનુસસ્યમ પરધર્મ પરમાર્થ ચમે મતમ આનુસસ્યમ ચિકિત્સામી યક્ષ નકુલ જીવતું પરમાર્થ ઉત્તમ વસ્તુ છે એની અંદર આનુસસ્યમ પર અનુકંપા છે એ જ શ્રેષ્ઠ છે. બધી વસ્તુ છે એની અંદર આનુસસ્યમ અનુકંપા અથવા દયા જ શ્રેષ્ઠ છે. મેં મતમ એવું મારું માનવું છે. આથી આનુસસ્યમ ચિકિત્સામી એટલા માટે હું આનુસસ્યમ અનુકંપા છે ચિકિત્સામી હું બતાવો હું દયા બતાવું છું. યક્ષ હે યક્ષ નકુલ જીવતું તેથી નકુલ છે એ જીવતું મારા બધા ભાઈઓમાંથી એકની વાત કરી એટલે નકુલ છે એ સજીવન થાવ.
શ્લોક નંબર 12 પરમાર્થ પેલો શબ્દ છે શ્રેષ્ઠ વસ્તુઓ અનુસસ્યમ અનુકંપા કરુણા શ્રેષ્ઠ ધર્મ છે મેં મતમ મારું માનવું છે અનુસસ્યમ ચિકિત્સામી અનુકંપા બતાવું છે યક્ષ યક્ષ નકુલ જીવતું સજીવન ભાવ પરમાર્થ શ્રેષ્ઠ વસ્તુમાં અનુસસ્યમ અનુકંપા કરુણા છે પરો ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે મેં મતમ તો મારું માનવું છે આથી અનુસસ્યમ ચિકિત્સા આથી હું અનુકંપા છે બતાવું છું યક્ષ હે યક્ષ નકુલ જીવતું હે યક્ષ નકુલ છે એને સજીવન થાવ કાવ્યનો છેલ્લો શ્લોક છે 13મો જોઈએ આપણે યુધિષ્ઠિર છે ને સારી બાબત જે બધી બાબત છે એનાથી પ્રસન્ન થયેલા યક્ષ છે એના બધા ભાઈઓ છે ને સજીવન કરે છે શ્લોક નંબર 13 તસ્ય તે અર્થાદ ચ કામ ચ આનુસસ્યમ પરમતમ તે અર્થ અને કામના કરતા પણ અનુકંપા છે એ શ્રેષ્ઠ છે એવું મારું દ્રઢપણે માનવું છે તસ્માદ તેથી ભરત સર્વ હે યુધિષ્ઠિર તે સર્વ ભ્રાતરા તમારા બધા ભાઈઓ છે જીવંતુ સજીવન થાવ જોઈએ શ્લોક નંબર 13 એક એક શબ્દ સાથે શ્લોક નંબર 13 અર્થાત ચ કામ અર્થ અને કામ અનુસસ્યમ પરમ અનુકંપા શ્રેષ્ઠ છે મતમ માનું છું તસ્માત તેથી પરત સર્વ
જીવંતુ. તેરમો શ્લોક. યક્ષ છે યુધિષ્ઠિરને કહે છે અર્થાચ કામાત, અર્થ અને કામ કરતા અનુસસ્ય પરમ, અનુકંપા છે, દયા છે, કરુણા એ શ્રેષ્ઠ છે. મતમ એવું દ્રઢપણે માનું છું. તસ્માત ભરતસ્ય ભક્તિ, હે યુધિષ્ઠિર તે સર્વ ભ્રાતા તારા જે બધા ભાઈઓ છે જીવંતુ સજીવન થાવ. આમ યુધિષ્ઠિરના સરસ મજાના પ્રશ્નોના જવાબ સાંભળી પ્રસન્ન થયેલા યક્ષે એના બધા જે ભાઈઓ છે એને સજીવન કરે છે. આ સાથે આપણે કાવ્ય 5 છે એને પૂર્ણ કરીએ છીએ.